ફેમિલી ગાઈસ જોરદાર મેલી જોરદાર થઈ ગયું કામ. હવે ધનજીભાઈ ઢહડા મીડ્યા છે અને શાક જે આવે એ તમને બહાર નીકળીને દેખાડી. ઓ બાપા કે આપણે ઓલા પણ લેતા ઓય બાપા પાડી દે એટલું પાણી બળ કરે અને ચાલો તો કે લઈ અને આ જો બાપા જો એમ કરી તો કે હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે હું જાઉં છું દરિયામાં. સવારમાં દરિયામાં આપણે જવાનું છે. સાહેબને ધનજી આગળ વહી ગયેલા છે. એક વેડી લીધી છે આપણે, એટલે કે ખોલો બંધાવતા નહીં, ખોલો લીધો છે અને એક તરણી લીધી છે. તો તરણી આજમાં મૂકવાની છે અને વેડી પણ બંધાવવાની છે. તો આજમાં આપણે જોઈએ, ઘણા દિવસથી આપણે આવ્યા નહોતા શાક મારવા. આજમાં આપણે પાસે શાક મારવા આવી ગયેલા છે દરિયામાં. અને જોઈએ હવે આજમાં કેટલું શાક આવે એ, હું શાક આવે એ. તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. મજા આવે તો એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જઈએ આપણે દરિયામાં. હું જે હાલી જાઉં છું દરિયામાં અને સાહેબને ધનજી જાય તરણી હારી કરવા માંડ્યા છે. એ મને એમ કહેતા કે પાણી આવી ગયું, અમે ફટાફટ જઈએ. તો પાણી હજી થોડીક વાર છે એટલે તરણી અહીંયા હારી કરવા માંડ્યા છે. અને દરિયો જોવો એટલે આવી રીતનો કંઈક છે. અત્યારમાં સવારમાં નજારો તો તમે જોઈ શકતા છો. આવું કંઈક વાતાવરણ છે. બધું જુઓ કેમ મસ્ત હે ને. ચારે બાજુ ફરી ગઈ. બાકી સૂર્ય ભગવાન અહીંયા છે, પછી દેખાતા નથી. બાકી જો આમ કેવું છે, મસ્ત મજાનું લોકેશન છે અત્યારમાં. અને આવી જાય દરિયામાં. સાહેબની તરણી હારી કરવા માંડ્યા છે અહીંયા. હે સાહેબ ઘૂસવાઈ ગયું યાર. એવું કર્યું રાતે મેકી પાછી ઉપાડી કે હારું હાલો આવશે ને તરણી હારી કરી નાખી પેલા ફટાફટ. તો ફેમિલી અહીં જવા તરણી હજી હારી કરવાનું કામ શરૂ છે. જો તમે જઈ શકતા છો, બાપ દીકરો બે હારી કરે છે. મેં ઘડી હારી કરવા લાગી પણ મેં કીધું જો આવી રીતના હે ને એક કલીપ હું લઈ લઉં. ઓકે, કેમ તરણી હારી થાય? થોડીક એવી બાકી છે હવે, બાકી ઘણી ખરી તરણી હારી થઈ ગઈ. સાહેબ જો કેમ છે ને મસ્ત હે એવું છે. બાકી જો તરણી આવી કઈ ખારી થઈ ગઈ છે અને થોડુંક બધું હારી કરવાનું છે, કરી નાખીએ હારી. હું આવ્યું હા જોનું જો હા એટલે સારું સારું છે સાહેબ. હજી જો હોંઢિયો આવી ગયો. હાલો મૂકા પેલા હોંઢિયા આવી છે સાહેબ. આમ જો કેવા હોંઢિયા આવે જો ફેમિલી. હવારમાં હોતા કાઢલે કંસોતરે પણ કાઢી લેખાન કસરત થઈ ગયું યાર. રાખીશ બોડી મારી છે ને હાવ કળીને કટકા થઈ જાય. ચાર મોલો કટકા થઈ જાય ખબર છે. તરણી ઉપલેર રાખી, તરણીના મેંડાની એટલેર રાખી અને એકલા મેકી અહીંથી લીધો. અહીંયા ઠેઠ કર્યું ઠેઠ ઓલા પણ પાણી આવી ગયું અહીંયા ના લગન. અને ધનજી ને કાજલ જો અહીંયા વેડી બંધીને ઊભા છે. તો આમ જો પહેલાં વેડીએ આપણે કામ કરવાનું છે, જે શાક આવી પકડવાનું છે ને છેલ્લે અહીંયા તરણી લેવાની છે. જોવાની તમને મજા આવી છે. અને આપણે વેડીને તરણી આ પહેલી વખત છે લગભગ હો, પછી કાંઈ યાદ નથી બહુ, પણ વેડીને તરણી બે મિક્સ છે ને આજ પહેલી વખત છે. કેટલું તરણીમાં શાક આવે, કેટલું વેડીમાં શાક આવે, કેટલી પ્રકારનું શાક આવે. સવારમાં આપણે દરિયો થોડોક થીર હતો તે મેં કીધું હાલો વિડીયો થઈ જાય ને શાકનો થઈ જાય. શાક કરવા કાંઈ હતું નહીં મારા વાલા. મચ્છી પાછી 2-3 તીર્થાની ખાધી નહીં એમ થાય છે કે એટલે. બાકી આપણે ક્રેપને બરેપને તો ખાઈ છીએ રાતે ગોતીને, એ તો અલગ છે. પણ આ તો અત્યારે કોણી મચ્છીની વાત છે. કાંઈ વાંધો નહીં, હાલો જે આવે નહીં તમને દેખાડીએ. એમ જુઓ લાગશે વાર આવશે મજા. ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કેવી મજા આવી એમ. તો મને એમ લાગે છે વેડીમાં કાંઈ આવવાનું નથી એવું લાગે. કેમ કે ધનજીન કાજલ તો ઓલરેડી પાસે ઊભા. બોલો વેડી ઢીલી રાખીને ઊભા છે કે ઢહડાઈ જાય છે, શું છું છે મને ખબર નથી. પણ તોય હું જાઉં છું ને કાદામાં કેટલી પેડ માલું છું તો મેં અંદાજ લગાડી શકતા છે. જુઓ તમે મિત્રો ખાલી. અને અહીંયા ઊંડું આવ્યું પાણી. કરવું હું મારી ઠેકડો હાલો યા જમ કેમ પણ પાણી જોવા લગાય છે. અહીંયા વેડી રાખવાની જરૂર હતી. ઓ માય ગોડ, સોટી જવાવડા. અહીં લે કઈ ફોટો પાડ્યા દેખો છે. હાલો મિત્રો અહીંયા જુઓ ફોટો પાડી એક મસ્ત. શું કહેતા હાલો ફોટો પડે એમ કરો. હા અરે વાહ ફેમિલી ગાઈસ જોરદાર મેલી જોરદાર થઈ ગયું કામ. હવે ધનજીભાઈ ઢહડા મીડ્યા છે. શાક કાયું એ ડબ્બી રહી ઢહડાઈ રહી અને હરતા છે. આમ તો તમે હાવ ઢીલું રાખીને ઊભા, તમને શરમી નહીં આવતી અને હરતા છે મિત્રો. હર અહીંયા ડટાઈ જાય. ચાલો વાંધો નહીં આવે. બાકી આગળ પાણી ધીમું પડે કે વેલ પાક કરવાનું થાય. ધનજીભાઈ મેં જો ગાઈસ પાણી તો જોવો જાય હોય પપ્પા.
જુઓ તમે એટલો ખાડો હતો હે એ પણ પાણી તો જવો જાય ઓહો એ જો કાંઈ અહીંયા પાણી પડવા મળ્યું છે કાંઈક આવ્યું તો હશે જ તે. ચાલો જે આવે ઈ. આવ્યું ભાઈ બોલવાનું નહીં નકર શાક ન આવે કા કોઈ બાપા આમ જો ફેરસડી એવું થાય આમાં યાર. ચાલો જોઈએ. ઓકે 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 મેલી પાણી છે ને ધીમું પડી ગયું છે થોડું થોડું અને પાછળ કંઈક શાક આવ્યું મોટું બે મેં કીધું મને છે ને મજા આવી દેખાડવા જવું એમ થયું. એ બાપા આમ જો એ માય ગોડ આ તો ટોટરા ફીસ આવ્યા જવો મારે લાખો કે હે અને મારવું પડશે ને કશે ને આ ફેમિલી પાછું વયું જાય ખરું એટલે આને ડોકું સુંડી લે કંઈક મોટી કલે ક્યાંય જો ઓ માય ગોડ દયા વગીરનો છો એમ નહીં કહેતા કેમ કે દયા રાખી તો પાછું વયું જાય તો પછી અમારે શું કરવાનું એટલે માર્યું છે એ હજી હોંડિયા નથી લાગતા હજી હોંડિયા નહીં ને હજી તો ફેમિલી આવે છે ને ધીમું ધીમું પાણી થઈ ગયું બહુ ફાસ્ટ પાણી નથી હાલતું અને અમે થોડા ઓઇલ પાતા ને એની બદલે આની કાઢી આવ્યા કેમ કે કાદી હર રહેલું શાક વયું જતું સમજાણું તો એમ આ બાજુ રહી આવ્યો બાકી કાજલના પગમાં જો એ બાજુ પાણી પડવા મળ્યું છે ફેમિલીને આ બાજુ હજી પાણી ઓછું પડે છે જો તમે કહીશ જો પણ કાંઈ વાંધો નહીં જે શાક આવે ને તમને આ વેડીનું તો દેખાડવાનું છે પણ હજી ત્રણની આપણે અથાવત કન્ટિન્યુ મેકેલી છે ને તો એમાં લાટ શાક આવી જોવાની મજા આવી છે આ શું કરે કાંઈ એવું હા મેં લેવા ધીમે ધીમે હકલવાનું કરી દીધું છે શરૂ હકલ લીધી છે ગાઈસ તમે જોવો હા અને શાક જે આવે એ તમને બહાર નીકળીને દેખાડી એમ જ તે કે તો ગાઈસ લેતા આવો કે મને મને આમ જો હાથ નથી પડાડવા મારે ગમે આમ કરી તું દેશી જુગાડ કર ગમે એટલે એ શિયાળું આવ્યું ફેમિલી આમ જુઓ હે એ તો ટોટરું મેરવું છે પણ આમ જો અહીં શિયાળું આવી જોઈએ અલગ ટોટરું મેરવું એ ઓલા આપણે કાઢીને બાજુ ઘણું દેખાય છે પણ હવે જે થાય હાસું એ લઈ આમ નહીં ઊંચું કરી એ તો ફાટી જાય આગળ બેલામ હલવાય અને એ જોડો ભેગો કરો ને ગાઈસ બહુ મુશ્કેલી છે આ સાઈના વેડી છે ને બહુ તકલીફ પાડી દે ગમે એ માણસને કેમ કે આ ખુલ્લી ખુલ્લી રહીને આમ મોટી લાટ થાય એવું લાગે બાકી આમ હોવાય હળવી પાણી બાણી કાંઈ પડે નહીં અને કાંઈ તકલીફ ન પડે બાકી નાના છોકરાથી રેવાઈ જાય કા હવે કર્યું છે લાગી વાર પણ આવી મજા શાક પર હું બેઠું હોંડિયા નહીં આવ્યા હોય એ કે હોંડિયું ફેમિલી હતી મેં ભાડ્યું નહીં તમે કોઈ ભાડ્યું એ તો ઝીંગેર છે ઝીંગેર છે મિત્રો હા નાલે નીકળો કાદી માં ડાયરેક્ટ બસ ચાલો ધીરે ધીરે એ હળવે હળવે હાલજો નકર પછી મને ન કહેતા રે ઢીંકા ટીકા ઢીંગ ઢીંકા ઢીંકા કટાકા ઢીંગ હે પગ ગુસ્સા રાખતે ખાડો નથી બેલા હે છે કાદી આવી આવી તો રેડી હાલ હવે જો જાય જવો તમે જવો 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 મિત્રો જોયો લ લ હારે કરી હવે આને છે ને કોળમાં સાકાર લખી ફેમિલી તો ફેમિલી ખરેખર અત્યારેમાં પવન ન હોય દરિયો શાંત હોય સવારમાં શાક આવતું હોય ને અને સવારનો આવો જવાળ હોય ને મજા આવે અને અત્યારમાં રિઝલ્ટ મસ્ત આવે એક નંબર કંઈ ઘટે નહીં ને એવું એટલે કે રિઝલ્ટ તો આવે તે આઈફોન 16 પ્રો મેક્સ બેઠું રાખી આઈફોન 16 પ્રો મેક્સ હોય રિઝલ્ટ ન આવે પણ એમ નથી મજા આવે જુઓ ગઈ ઊંડી 160 શું છે બસ ચાલો ફેમિલી પહેલાં અમારી શાક જે છે ને ભેગું કરી બાકી આમાં કાંઈ શાક આવ્યું નહીં લાટાજમાં એક ટોટરું આવ્યું એક શેળું આવ્યું અને કાંઈ ધમાવટ ન આવ્યું કાંઈ હોય હા આને કહેવાય ટોટરું ઘૂમલું ટૂરું આ ઝીંગેર છે થેલી મને નાખવાનું પેલા ભેગું કરો હા ચાલો ફેમિલી પછી તમને દેખાડવામાં આવે તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ તમે શાક જોઈ શકતા છો વેડીનું શાક તો ખાલી એટલું થયું બોલો ન કરે નારાયણ કાંઈ એટલે કાંઈ શાક જોવા મળ્યું નહીં આજમાં તો છે ને ભાઈ ખોટ જવાળ છે બાકી આ છે રાઉસ બોલે તો શેળવો અહીંયા છે હોંડિયું ઢૂમલું ટોટરું પછી અહીંયા થોડુંક આવું એક ઝીંગેર ને માજળી ને કાટીને શેળવ્યું બાકી બસ પૂરું આજમાં કાંઈ જમાવટ નથી હવે પૂણું શાક બહુ ન આવ્યું ને મોટિયાનું આવ્યા હવે આપણે જઈ તાણી બાપેલે હે ને હા ઓકે ફેમિલી કાજલ છે ને વેડી ધોવાઈ ગયેલી હતી વેડી ધોવે છે અને દૂર છે નજીક નથી ધોવો બાકી પાણીમાં વેડી ધોઈ નાખે ને પછી આગળ આ વ્યવસ્થિત મૂકી દઈ મેકા પછી મારા વાલા તમને કોઈને ખબર ન હોય ને તો કહી દઉં મેકા પછી છે ને અમે જાહું તણીએ ફાઇનલ છે ડન છે અને પાકું છે ચાલો ગાઈસ
જાવું ને પાકો હેઠ ઓલા પણ આપણે જા તણી હારી કરતા ને એ બેલે હો ઓકે મેકતા આવો જલ્દી તણી લેવા જતા ને તો છોકરા નીકળ્યા ને પરકાળા કરે તેવા ધનજીને મેકલો છે જો અહીંયા તણે ભર જરાતી હવે હું કામ હોય હું ની સરસા જાણી લઈ વાતાવરણ જાણી લઈ પછી આને લઈને દરિયામાં જાય નકર હજી ભેગું થાય નહીં કા કેવલ છે ને અહીંયા કેમેરામાં તો દેખાય તો ચલો ત્યાં આગળ જવું પો તે લખ છૂટા પા બરાબર તો ફેમિલી એવું બધું છે અમે પાસે કેમેરામાં ઝૂમ કરીને જોઈએ ઓ ભાઈ કેમ કે યાર રિયલમાં નથી દેખાતું કેમેરામાં દેખાય બોલ આપણે આખું કરતા ઝૂમ થાય એટલે સારું કહેવાય કેટલું ભાંગું કેવલ પિકારા કેટલા નાખે ફેમિલી ગાઈસ અહીંયા હમણાં બોલો એ કેવલ હો લ દીકરો હાઈલો નહીં જો તો હવે તે ફેમિલી જો આવો એટલે કીશું તો પ્લાન બનાવે છે ત્રણે વારો ચારે વારો આવે ઓકે ચાલો ફેમિલી હળવે હળવે જાય છે એની પાણીમાં હવે આવ્યો ખાડો હવે ખાડો એવો ફેમિલી નકર પકડી રાખવું પડે અમારે સગડે ફેમિલી અમારે છે ને અહીંયા તરણી આવી ગઈ છે તમે જોઈ શકતા ટોલા પણ દેખાય તરણા ટાંગો આમ સુધી છે પેલા આમ જની શેડે હોય પાણી વધી ગયું ફેમિલી આમ જોતું આગળ છે ઘડીક થાય તો કઈની માથે પાણી થઈ જાય વહેલી તમારા વાલા અને એ એના કારણે એ કાજલે જ કીધું પાણી થવા દેવું લાગે ઓય બાપા ટાઢું બહુ છે ગાઈસ ઓહો એ સવારમાં ઠંડી સડી ગઈ ભયંકર ઠંડી છે ગાઈસ માય ગોડ ચાલો તણીએ જઈ પછી દેખાડી હાલો ફેમિલી હા લે ઓ બાપા સવારમાં ફેમિલી કોને ટાઢું ન લાગે કો અહીં કાઢી લે ને કે બધું ભૂસવાળ છે એ તણીને કાપી લે છે ગાઈસ તો કસલો આવી જાય પણ કાઢવો પડશે અને ભયંકર છે અમારે તો સુરતી આવી ઓય સુરતી કસલી મારે કરી યાદ દેતો ચાલો કાઢ લઈ ગા બરાબર ને હું લીંબુ ભલે પડી જો કહી લીધા દેતી નો ઓકે એટલે કાજલને શેડા બાજુ મેકલી છે મેં કીધું તું હકલતે હું અહીંયા ઊભો ના તો હલવાઈ જ લાગે બોલો મિત્રો હલવાઈ છે કાઢની મને થોડી ખબર છે એ હલવાણી રે હલવાણી ભાઈ ભાઈ ભલ્લા મોરી રામા ફાડી લે કેવો ગેસ કેટલી ફાડે સમજો હરી ફાડે વાહ ઓય ઓય કેમ બતાવીએ બોલો કાટ તો ખરી ને અહીંયા રહે હઈ બસ લ્યો લીરા કરી લે ખાલો કા ચાલો મિત્રો ધીમે ધીમે હકલતા રહીને કસલી આવી જાય નહીં તો શેડે છે એવા પાસે એમ માનતા તમે ઊંડા પૂગી જાય ને કાંઈ આવ્યું નહીં એમને કોઈ કહેતા આ પથ્થર હોય ને એ અમારે દબાવતા જવાના ને પકડતા જવાના અને ધીમે ધીમે હકલવાનું શરૂ છે શાક આવે દેખાડી તો ફેમિલી આવે છે ને કાજલ મેં કીધું તું ફેંકી કરે મને કહે હું જે નહીં હું આવ્યો આઘો ભલે તો દૂર એનાથી એ બે ના છે બે પકડ્યા હા યા અને શાક કાંઈક કાઢો તો ખરા માહિલી બેડી મુહૂર્ત કરો જો કાંઈક આવ્યું શેળવું તો આવી જો અંદર જરૂરથી જો અહીં ટોટો આવ્યું પડી જાય પકડ એન કેલી ન હોય એ એમ ભાઈ જેમ લાગે એમ પકડ્યું ગયું ન થાય આમ એટલે કાઢ હા યા એમ તે લે મારે કરી મેંડા પકડવા કે શાક કાઢવું હા એ વાત ખરી મેંડા પકડવા શાક કાઢવું કે તણની પકડવી કેમ ચાલો તો હું શાક હું કઢાવું કાચમાં ગાઈસ હવે છે ને તણીનો શેડો આવી ગયો તમે જોઈ શકતા છો અને બાકી બે શેડો આવ્યો ને એક ટોટરો આવ્યું બાકી બીજું કાંઈ એવું નથી ને અને પાણી એમ ત્યાંથી જ પૂગવા દીધું ને કેટલું બધું પાણી થવા દીધું આ શેડે ઓછું છે બાકી આપણે ઓલા પણ લેતા ઓય બાપા પાડી દે એટલું પાણી બળ કરે અને ચાલો તો કે લઈ અને આ જો બાપા જો પી પડી રહે પાણીમાં કઈ લાગ જ ન હોય ફેમિલી આવ કોરે ને ગોટો ઠેકલો થઈ જાય કાંઈ કોરે દે ને કાંઈ આવ્યું જો શાક આવજો શાક આવ્યું થોડું બે ઠેકાણેથી એકવાનું શાક થાય ઓકે ચાલો નીકળીએ બાય હાવ કાઠો કાઠ પાણી આવી ગયું પીવા અમે નીકળીને બહાર આવી રહ્યા યા ખાધા કેવા ખાડા મેલી કઈશ માઇન માઇન નીકળ્યા છે બાકી હાવ પાણી આવી ગયું કાઠો કાઠો આપણી વેડી પર આપણે પડી ના જઈ અને શાકામાં બે શેળ હા હો અને સને ફેમિલી ઘરે જઈને દેખાડી તમને કેટલું શાક એવી ચાલો જઈ કન્ટિન્યુ ઘરે એટલું શાક બધું છે ને કંઈક થઈ ગયું છે ને હવે પાછો પ્લાન કાજલે પાછો ફેરવો કે હજી બારેડા જિલ્લામાં કે મેકતા હોય તો કહેલા બહેલા આવે ને કેમ એને સવારમાં ઊંઘ આવવા મળી હજી રાંધવાનું બાકી છે
ચા પીવાની તો ચા તો પેલી રાંધવાનું બાકી છે ખાવાનું બાકી છે નાવું એને તો ચાલો બારે ટાઈમ પહેલાં તણી મેકી દઈ પછી પાછા ઘરે આવું અને પછી પાછા ઉપાડીશું શાક પકડીને શાક થઈને એટલું પકડવાનું છે આપણે કા હા દેખાશે ને આ છે ને કહેલા વાળું ચીલું છે તો કહેલા તો કહેલો આવી જાય તો મેળ આવી જાય તો મેળ આવી જાય એટલે તણી મેકી દીધી છે ને હવે કાજલ વેડી લઈને લે આવશે ને આપણે હવે ભાગવાનું છે ને આ બારેડામાં જિલ્લામાં પાણી અહીંયા સુધી પહોંચી જાય ને તેવા આપણે લેવા આવવાનું છે ત્યાં સુધી લેવા આવવાનું નથી તો ચાલો ડાયરેક્ટ જઈ ઘરે કારણ છે બેન હે રેળો આવી જાય એમ કે ઓકે તો ફેમિલી આપણે વ્યવસાય ઘરે નાઈ ધોઈ નાખ્યા છીએ આપણે બારે વડે તળની મૂકીને તો નાસે ને નાની નાની બે ચાલો બી આવી બાકી બીજું કાંઈ આવ્યું નહોતું એટલે તમને કાંઈ દેખાડ્યું નહીં બસ આજનો વિડીયો કંઈક આવો હતો આ સાથે આજનો વિડીયો પૂરો કરી દેજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય તારે શું કરવાનું છે લે એમ કરી તો કહેજે બંધ કરો એમ કહેજે કરી નહીં અને મનને દબાવ એટલે હું સમજે બાજુની ઓકાત પછી મારા એને ગેસ કચી ઓલા થાય હોય ભગવાન રે દુનિયા ખોટું કોઈ લગાડશે